જય માતાજી, બાપા સીતારામ. મિત્રો કેમ છો? બધા મજામાં નહીં? હું પણ મજામાં છું. આજે ઘણા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો છે. તો આજે છે ને ગણપતિ વિસર્જન છે અને અમારે છે ને બપોર પછી રજા છે. બપોર સુધી કારખાનું ચાલુ છે. જો અત્યારે છે ને જમવા બેસી ગયા છે. હું ને કિંજલ જો કિંજલે જો મીઠી ભાજી, રોટલી, દાળ, ભાત, જો સલાડ જેવો આખી પીસ થઈ નાખી. જો અહીં જમવા બેસી જશે. કાંઈ બોલશે નહીં એટલે હું બોલું છું. હા, તો કાંઈ નહીં મિત્રો, ખાઈ લઈ. બપોર પછી નીકળી નહીં ક્યાં જવાનું થાય. વ્લોગમાં બનાવી દીધો. કા તાર કાંઈ કેવું છે? હે, મૂંગી થઈ ગઈ છે? હા, કાંઈ બોલશે નહીં. જો સારું તો વિડીયોમાં બનાવી દીધો. છે ને અત્યારે ચા બનાવી છે. 4 વાગી જતા હું ગાઈ ને આ ગણપતિ દાદાવાળા કાંઈ હોવા જતા નથી. કા એક પછી નીકળ્યા કરે બધા. ચા ખાઈ લઈ. ચા ને નાસ્તો જો ચા, સેવડો, ટોસ ના જો શેરીમાં ગણપતિ દાદા જોવા જાય છે. કા અને હું જ્યાં સડક્યા જોવા જાઉં છું. શેરીમાં હોય ને ત્યાં જોવા જાય. હું છે ને આગળ તાપીને પુલે ન્યાય જાય જોવા. રાખડી લેતા ભાદરી વેવી ગઈને રાખડી લઈ જવાની છે. ભૂલાઈ જાય તો કાંઈ નહીં. સાંજ નાસ્તો ખુલ્લી તમારે જરૂર જઈ જાઓ. સાંજ નાસ્તો ખાવા રજા છે ને એટલે કાંઈ રોજ તો કાંઈ ઘરે હોય નહીં. રજા છે તો સાંજ
મિત્રો જો હું છે ને અત્યારે ઘરે ગણપતિ દા વિસર્જન કરી નાખ્યા તો અત્યારે છે ને હું રાખડી પધરાવા આવ્યો છું. જો ભાદરવી વખતની છે ને બાકી હતી તાપીના નદીના કાંઠે આવ્યો છું. જોઈ શકો છો જો તાપીમાં પાણી ઉકાઈ ડેમનું છોડ્યું એટલે ઘણું પાણી એવું છે. જુઓ આ છે તાપીનો પુલ, ઝૂલતો પુલ. તમે જોઈ શકો છો. જુઓ જ્યાં નજર ફેરવો ને ત્યાં જુઓ પાણી પાણી. પુલ જોવો એ તમે કેવો મસ્તીનો બનાવેલો છે. જુઓ નકરું પાણી પાણી આવી ગયું. તો આપણે છે ને આ રાખડી છે ને પધરાવી હતી. જુઓ ભાદરવીમાં છે ને ભૂલાઈ ગઈ હતી. કાંઈ નહીં મિત્રો, આપણે રાખડી પધરાવી દીધી છે. અને આ જો પાણી જોવો તમે એક વખત જુઓ જ્યાં જો અને આ પુલ છે. જુઓ જો આનું બાંધકામ જોવો તમે એક વખત. રાખડી પધરાવીને ઘરે આવીએ તો ગણપતિ દાદા છે ને એ કાપોતરા એક બે જગ્યાએ હતા વિડીયો ઉતાર્યા. કેમ કે 2 થી 3 ગાળામાં છે ને બધા વિસર્જન કરવા નીકળી જાય છે. 2 થી 3 ગાળામાં તો આપણો ઘરે પૂછતા હોય એટલે કંઈ ગયો નહોતો. મોડકથી ગયો તે પછી 1-2 જગ્યાએ ખાલી હતા જ્યાં ઉતારી. અને અમે તો આ ધાબા ઉપર ગણપતિ વિસર્જન કર્યા ત્યાં મેં તો વિડીયો ઉતારી નાખ્યો. માટીના ગણપતિ બધા બનાવ્યા હતા ત્યાં મેં તો વિડીયો ઉતારી નાખ્યો ધાબા ઉપર. કેમ કે ઘરે ઘરે તે વિસર્જન કરી નાખ્યું. જો આ જો આલુ પૂરી લાવ્યો છો ખાય છે. જુઓ હું આલુ પૂરી ખાય ને એવો તો આને આટલું પાર્સલ લેતા આવ્યો આલુ પૂરી તો તારે ખાવી છે. ફોન કર્યો ત્યાં લેતા હોય ખાય છે બેઠી. કેમ બોલતી નથી હે? કાંઈ નહીં તો હાજે રીતથી નહીં ખાવાનું હા જોવાનું છે એમ નો હાલે ને કઈ આલુ પૂરી ખાજે કઈ પેટ ન ભરે. રાંધવું તો પડશે જ ત્યો તો બાકા શીખી બોલાઈ જાય. તારી મારી નહીં રાંધવું તો પડે જ છે ને નકર ખાવું શું હે એમ નો હાલે ને. કાંઈ ને આ જો આજ આખો જ આમ ગયો કે બપોર ચાલુ હતું કારખાનું બપોર પછી બધા ધાપ ધબાટી બોલાતા હતા ગણપતિ વિસર્જન વાળા એટલે આમને જુઓ જોઈ ગયું. કાલ પાછો રવિવાર છે, કાલ પાછું આખો જ કારખાનું ચાલુ છે. હા બીજું ઊંધું હાલે છે.
કાંઈ નહીં હું કરી નીકળી નહીં એનું તો ખાવાનું બાકી છે હું બનાવી નીકળી નહીં બનાવી તમને કંઈ કહેવું તો આ બનાવી આઈટમ બાઈટમ તો આજ ન બને કેમ કે નકરી રોજ રોજ સારું સારું થાય ભૂખ જળા થઈ જશે હા ખાવી ને ભૂખ જળા રોજ સારું સારું ખાવી હે ગાય આપણને જો આપણે નાસ્તો તો હાંડના કર્યો છો તો ભૂખ તો લાગે જ છે એટલે જો ઇંગલે છે ને વાળનું શાક ને રોટલો બનાવી નાખીશું જો વાળનું શાક દૂધ રોટલો હાલો બધા ખાવા ખાઈ લઈ મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય માતા